ભાજપ દ્વારા તલોદરા ગામ દિનેશ ઉર્ફે ટીનાભાઈ વસાવાની પ્રદેશ આદિજાતિ મોરચા ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક બાદ વાલિયા તાલુકા પંચાયતનો હોલ ખાતે તેમનો સન્માન સમારોહ યોજવામાં હતો। સન્માન સમારોહ પૂર્વે દિનેશ વસાવે વાલિયા ગામમાં 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા અને તાલુકા પંચાયત કચેરી સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા સન્માન સમારોહ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, પાર્ટીના કાર્યકરો અને સરપંચો દ્વારા દિનેશ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શેવદુ વસાવા, મહામંત્રી બળવંત વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલ, દમયંતીબેન વસાવા સહિતના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વાલિયા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મારી નિમણૂક થવા બદલ વાલિયાના સંગઠન દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું। તેમાં વાલિયા તાલુકાના સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બિરસા મુંડાના પ્રતિમાને પુનઃ કરી અમે આજે છૂટા પડીએ છીએ। અગાઉ સંગઠનને લક્ષી જે કંઈ કાર્ય છે અમે શક્તિ કેન્દ્ર તેમજ મંડળો સાથે ચર્ચા કરીને આદિવાસી સંગઠનને વધુમાં વધુ મજબૂત કરીએ એવી મારો પ્રયત્ન રહેશે। પાર્ટીના જે કંઈ આદેશ અને કાર્ય સોંપશે એમાં હું તમામ મંડળો સાથે ચર્ચા કરીને પાર્ટીને વધુમાં વધુ મજબૂત થાય એવા પ્રયત્ન કરતા રહીશ।